નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કુમાર। નજર કરીએ સમાચારો પર। નોબલ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા શ્રી કૃષ્ણ જન્મ મહોત્સવની ઉજવણી કરવામાં આવી। ડભોઈ પાસે આવેલ નોબલ પબ્લિક સ્કૂલ મોટા હબીપુરા દ્વારા શિક્ષણની સાથે સાથે વર્ષ દરમિયાન આવતા ધાર્મિક તહેવારોની પણ ઉજવણીના ભાગરૂપે શાળાના પ્રમુખશ્રીએ માધવાણી દ્વારા બાળકોનો શિક્ષણની સાથે સાથે ધાર્મિક તહેવારો અને સર્વાંગી વિકાસ થાય તે હેતુથી વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ અનુભવ મળી રહે તે માટે વર્ષ દરમિયાન આવતા ધાર્મિક તહેવારોની પણ ઉજવણી સંસ્થા દ્વારા કરવામાં આવે છે, જે પૈકી આજ રોજ સમગ્ર દેશમાં ઉજવાતો શ્રી કૃષ્ણ ભગવાનના જન્મદિવસની પ્રેમ અને પ્રેરણાની મૂર્તિ એવા શ્રી કૃષ્ણ મહોત્સવની વિદ્યાર્થીઓ દ્વારા રાધા કૃષ્ણ, શ્રી કૃષ્ણ ભગવાન વગેરે વેશભૂષા ધારણ કરી સ્કૂલ ખાતે ઉજવણી કરી હતી અને મટકી ફોડનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે ભક્તિનો માહોલ ઊભો કરવામાં આવ્યો। આ પ્રસંગ નિમિત્તે સંસ્થાના પ્રમુખ એ માધવાણીએ તમામ વિદ્યાર્થી અને વાલીઓને જન્માષ્ટમીની શુભેચ્છાઓ પાઠવી હતી। નોબલ પબ્લિક સ્કૂલ હંમેશા શિક્ષણની સાથે બાળકોનો સ્વાગી વિકાસ થાય એના માટે અનેક પ્રવૃત્તિ કરાવે છે, વિવિધ સ્થળોની મુલાકાત પણ કરાવે છે। ઉપરાંત દરેક તહેવારની ઉજવણી આ શાળામાં કરવામાં આવે છે, જેનાથી બાળકો ભારતીય સંસ્કૃતિ દરેક તહેવાર વિશે માહિતગાર થાય અને એમાંથી બોધપાઠ લે। આજરોજ જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે આ સંસ્થા જન્માષ્ટમી તહેવારની ઉજવણી કરી રહી છે, ત્યારે નાના નાના ભૂલકા બાલ મંદિરના કૃષ્ણ અને રાધાના વેશમાં આવેલા છે અને સરસ મજાનો પ્રોગ્રામ કરી અને બાળકોને આની ઉપરથી બોધપાઠ લીધેલો છે। આ પરિવારના સર્વ શિક્ષકોને, વિદ્યાર્થીઓને, વાલીશ્રીઓને ઉપરાંત ડભોઈની આસપાસ વિસ્તારની સર્વ જનતાને આ તહેવાર જન્માષ્ટમીના તહેવારની ખૂબ ખૂબ શુભેચ્છા। બસ એટલું જ કહું છું। જય હિન્દ, જય ભારત।